હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે આપણે વાત કરવાના છે સ્ટ્રિક્ટ લાયબિલિટી અને એબ્સોલ્યુટ લાયબિલિટીની. તો એક કોન્સેપ્ટ હોય છે નો ફોલ્ટ લાયબિલિટી, એટલે કે તમારો ફોલ્ટ હોય કે તમારો ફોલ્ટ ના હોય પણ જવાબદારી તમારી જ રહેશે. તો આપણા વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને ક્વેશ્ચન પૂછું કે માની લો તમારા ઘરે એક કૂતરું છે અને એ કૂતરું તમારા પડોશીને જઈને કરડી ગયું, તો જવાબદારી કોની? તમારી, પડોશીની કે કૂતરાની? સીધી વાત, કૂતરાની જવાબદારી. ના, પડોશીની જવાબદારી. ના, તમારી જવાબદારી. કેમ તમારી જવાબદારી? કારણ કે તમારું કૂતરું હતું ને તમને તમારા કૂતરાને સાચવવું જોઈએ. અને જો તમારું કૂતરું બહાર જઈને કોઈને કરડી જાય છે તો જવાબદારી તમારી. માની લો કોઈ પાલતુ કૂતરું ના હોય પણ બહાર રખડતું કૂતરું હોય ને એ તમને આવીને કરડી ગયું, તો જવાબદારી કોની? તો જવાબદારી બનશે સરકારની. જો બહારનું કોઈ કૂતરું કરડ્યું તો સરકારની જવાબદારી, અને ઘરનું કૂતરું કરડ્યું એટલે કે તમારું પાલતું કૂતરું કોઈને કરડી ગયું તો જવાબદારી બનશે તમારી. તો આ જ છે લાયબિલિટી, એટલે કે તમારી જવાબદારી. હવે વાત કરીએ આપણે સ્ટ્રિક્ટ અને એબ્સોલ્યુટ લાયબિલિટીની. તો સ્ટ્રિક્ટ લાયબિલિટીને કહેવાય છે કડક અથવા તો ચુસ્ત જવાબદારી, અને જે એબ્સોલ્યુટ લાયબિલિટી છે એને કહેવાય છે નિરપેક્ષ અથવા તો સંપૂર્ણ જવાબદારી. હવે વાત કરીએ જે સ્ટ્રિક્ટ લાયબિલિટી છે એની, તો સ્ટ્રિક્ટ લાયબિલિટીમાં સ્ટ્રિક્ટ એટલે કે ચુસ્ત અને કડકપણે જવાબદારીની વાત કરવામાં આવેલી છે. તો આપણે એક કેસ બને તો રાયલેન્ડ વર્સિસ ફ્લેચરનો કેસ. એ કેસ આપણે સમજીએ તો આપણને ખબર પડશે કે સ્ટ્રિક્ટ લાયબિલિટી શું છે. તો ટૂંકમાં શું થયું, આ રાયલેન્ડ અને આ ફ્લેચર. હવે આ જે ફ્લેચરની જમીન સમજી લો, આ ફ્લેચરની જમીન છે અને આયરી જમીન છે રાયલેન્ડની. હવે જે ફ્લેચરની જમીન છે, આ ફ્લેચર કામ કરતો હતો મિલનું, ફ્લેચરની હતી મિલ, અને આ જે રાયલેન્ડ હતો એના હતા માઇલ્સ, એટલે કે કોલસાની ખાણ હતી અને આયરો મિલનું કામ કરતો હતો. હવે મિલનું કામ કરતો હતો, મિલમાં ઘણા બધા ઉપયોગ થતા હોય, મિલનું ઘણી બધી પ્રોસેસ થતી હોય, તો એના માટે એને પાણીની જરૂર પડતી હતી, એનર્જીની જરૂર પડતી હતી. તો પાણીની જરૂર માટે આને શું કર્યું, આ જે ફ્લેચર હતો મિલ માલિક, એને અહીંયા જળાશય માટે કામ ચાલુ કર્યું. સમજો, અને જળાશય માટે કામ ચાલુ કર્યું, અને અહીંયા શું હતું, બાજુમાં કોલસાની ખાણ. હવે આ જળાશયનું જે કામ હતું આને આપ્યું ઇન્ડિપેન્ડન્ટ કોન્ટ્રાક્ટરનો. એટલે કે સમજો, એક કોન્ટ્રાક્ટર હોય છે જે આપણા હિસાબથી કામ કરે છે, એટલે આપણે એને કહીએ ને એ રીતે એ કામ કરતો હોય, અને એક ઇન્ડિપેન્ડન્ટ હોય છે કે એ એના હિસાબથી કામ કરીને આપણને કમ્પ્લીટ કરીને આપશે. તો આને એવા વ્યક્તિને કામ આપ્યું કે જે એના હિસાબથી કામ કરીને એને આપશે, બરોબર? તો ટૂંકમાં શું થયું કે આ લોકોએ કામ તો સ્ટાર્ટ કરી દીધું, પણ કામ કરવામાં ક્યાંક મિસ્ટેક થઈ ગઈ ને એના કારણે જે આ જળાશયનું પાણી હતું બધું એ બધું અહીંયા ફરી વળ્યું. અને ટૂંકમાં જે રાયલેન્ડની જમીન હતી, રાયલેન્ડનું જે કામ હતું, જે ખીણ હતી, એમાં બધું પાણી જતું રહ્યું અને રાયલેન્ડને ઘણું બધું નુકસાન થયું. તો આ જ વસ્તુ પરથી આ રાયલેન્ડે, એટલે કે જેનું જે આની કોલસાની ખાણ હતી જેનું નુકસાન થયું, એને કેસ કર્યો. ત્યારે જે ફ્લેચર હતો, જે મિલ માલિક હતો, એને શું કીધું કે મેં જે કોન્ટ્રાક્ટર હતો એ ઇન્ડિપેન્ડન્ટ હતો, તો તમે જે બી કંઈ તમારું લોસ થયું છે એનો જે ડાયરેક્ટલી માંગ કરો તમે, કાં તો જે કમ્પન્સેશન તમારે મેળવવાનું હોય એ તમારે પેલા જે કોન્ટ્રાક્ટર હતો એની જોડે મેળવવાનું હોય. તો આ જ વસ્તુ ચાલી. તો આ વસ્તુ પાછળથી કોર્ટમાં ગઈને કોર્ટે ફેસલો આપ્યો, અને કોર્ટે એમ કીધું કે અહીંયા સ્ટ્રિક્ટ લાયબિલિટીનો સિદ્ધાંત આવશે. એટલે કે જમીન કોની હતી? ફ્લેચરની. કામ કોને જોવાનું? ફ્લેચરનો. કામથી પ્રોફિટ કોને થશે? ફ્લેચરનો. તો બધી વસ્તુ અને બધા ફાયદાઓ ફ્લેચરના થશે. તો જો ફ્લેચરના જમીનના કારણે કાં તો ફ્લેચરની જમીનની જે અહીંયા કામ થયું એના પાણીના કારણે જે રાયલેન્ડને નુકસાન થયું, તો એ બધી જ જે જવાબદારી છે એ બધી ફ્લેચરના માથે પડશે અને ફ્લેચરને જ આપવું પડશે કમ્પન્સેશન. તો ટૂંકમાં આ સિદ્ધાંત એ જ કહે છે, એટલે કે જે સ્ટ્રિક્ટ લાયબિલિટી એ જ એમ કહે છે કે જો તમારા કારણે, તમારી જમીનના કારણે કાં તો તમારી કોઈ વસ્તુના કારણે જો કોઈ પણ હાનિ થઈ હોય, એટલે કે જેમ કે તમારા કૂતરાના કારણે કોઈને હાનિ થઈ હોય, તો જવાબદારી તમારી જ રહેશે. વસ્તુ એ જ છે, ભલે કામ કોન્ટ્રાક્ટરે કર્યું પણ જવાબદારી કોની રહેશે? ફ્લેચરની. હવે અહીંયા 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક, નોન નેચરલ યુઝ ઓફ લેન્ડ, એટલે કે તમે તમારા ઘરમાં જળાશય બંધાવો, ના બંધાવો, હું પણ મારા ઘરે જળાશય ના બંધાવું, તો આ નેચરલ વસ્તુ નહીં, બરાબર ને? મિલ માટે એને જળાશય બંધાવ્યું, બરાબર? તો એ નેચરલ નહીં. એટલે નેચરલ નહીં, એટલા માટે આ સ્ટ્રિક્ટ લાયબિલિટી લાગશે. બીજી વસ્તુ છે એસ્કેપ. એસ્કેપ એટલે ભાઈ એનું જે પાણી હતું, એના જળાશયનું પાણી હતું એ પહેલાંના ખાણમાં જતું રહ્યું, તો એના કહેવાશે એસ્કેપ કહેવાશે. એટલે કે ભાઈ પાણી એક જગ્યાથી બીજી જગ્યાએ જતું રહ્યું ને પાણીના કારણે ડેમેજીસ થયું, તો એસ્કેપ. પછી પ્રાઇમા ફેસી લાયબિલિટી, એટલે કે ભાઈ લાયબિલિટી ફ્લેચરની જ રહેશે, એમ ટૂંકમાં કહેવામાં આવ્યું. હવે આ જે સ્ટ્રિક્ટ લાયબિલિટી છે ને એના થોડાક એક્સેપ્શન્સ છે. એક્સેપ્શન્સ એટલે કે ભાઈ અપવાદો. દરેક વસ્તુના કંઈક ને કંઈક અપવાદ હોય છે. આના અપવાદને આપણે સમજીએ કે પ્લેન્ટલી જે પ્લેન્ટિફ હતો, એટલે કે જે ફ્લેચર કદાચ રાયલેન્ડ હોય એની જ ભૂલ થઈ હોય, તો પ્લેન્ટિફની ભૂલ. માની લો કે ભાઈ મારું કૂતરું બહાર જઈને કોઈને કરડ્યું, પણ એ કરડ્યું એટલા માટે કે ભાઈ મારા બાજુવાળો કાં તો કોઈ બી મારો પડોશી આવીને એને હળી કરતો હતો, ને એ હળી કરતો તો એના કારણે મારું કૂતરું એને કરડ્યું. તો ટૂંકમાં શું થયું કે ભાઈ સામેવાળાની જ ભૂલ હતી, ને સામેવાળાની ભૂલ હતી તો ભાઈ હું શું કરવા કોઈને કમ્પન્સેશન આપું? તો ટૂંકમાં એ જ વસ્તુ છે કે જો સામેવાળાની ભૂલ હોય, એટલે કે પ્લેન્ટિફની જ ભૂલ હોય, તો આપણને કંઈ લેવા દેવા નહીં. પછી એક્ટ ઓફ ગોડ. એક્ટ ઓફ ગોડ એટલે કે
માની લો કે આની જમીન હતી, બરાબર, અહીંયા જે કામ કરતો હતો ભાઈ કોલસાના ખાણનું કામ કરતો હતો. હવે બહુ બધો વરસાદ પડ્યો અને વરસાદ પડ્યો એના કારણે એનું નુકસાન થયું. તો વરસાદ પડ્યો એ તો ભાઈ ભગવાનના હાથમાં છે ને. તો ટૂંકમાં આ વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક રોકી લે છે, એટલે કે આ પણ અપવાદ થઈ જાય, એક્ટ ઓફ ગોડ. પછી વોલેન્ટી નોન ફિટ ઇન્જુરિયા. હવે આનો શું મતલબ છે? માની લો કે આ છે રાયલેન્ડની જગ્યા, આ છે ફ્લેચરની જગ્યા. આ ફ્લેચરની જગ્યા, આ રાયલેન્ડની જગ્યા, અને બાજુમાં માની લો કે આ રાયલેન્ડની જગ્યા છે અને આની છે મિલ ફરીથી બીજી. તો ફ્લેચરની તો મિલ હતી જ, રાયલેન્ડે એક જગ્યાએ મિલ બનાવી અને એક જગ્યાએ એનું ચાલતું હતું કોલસાની ખાણનું કામ. તો રાયલેન્ડને બી પાણીની જરૂર હતી અને ફ્લેચરને બી પાણીની જરૂર હતી. તો રાયલેન્ડ અને ફ્લેચર બંને એક કોન્ટ્રાક્ટ કર્યો અને બંને એમ કીધું કે ચલો તમને બી પાણીની જરૂર છે, મને બી પાણીની જરૂર છે, તો આપણે એક જળાશય બંધાવીએ. અને બંને સહેમતીથી જળાશય બંધાવ્યો હોય અને એ જળાશયના કારણે જો ખાણને કંઈક નુકસાન થયું હોય તો એને કહેવાશે કે ભાઈ ચલો બંનેની સહેમતી હતી અને બંનેની સહેમતીના કારણે જો કંઈક નુકસાન થયું તો એ પણ વસ્તુ આમાં કાઉન્ટ નહીં થાય, એટલે કે એને બી અપવાદ બનાવી દીધો. પછી એક્ટ ઓફ સ્ટ્રેન્જર, એટલે કે ભાઈ કોઈ બહારનો માણસ આવીને કંઈક કાંડ કરી જાય તો એ વસ્તુ પણ અપવાદ છે. અને એક સ્ટેચ્યુટરી ઓથોરિટી, એટલે કે ભાઈ ઓથોરિટીના કારણે કંઈક થયું હોય તો એ બી અપવાદ ગણી શકાય. તો ટૂંકમાં આ એ હતી સ્ટ્રિક્ટ લાયબિલિટીની વાત. હવે આપણે સમજીએ એબ્સોલ્યુટ લાયબિલિટી. શું લાયબિલિટી સમજી લીધી, હવે આપણે સમજીએ એબ્સોલ્યુટ લાયબિલિટી. એબ્સોલ્યુટ લાયબિલિટી એટલે શું કે સંપૂર્ણ જવાબદારી, નિરપેક્ષ જવાબદારી. હવે સમજ્યા જો એબ્સોલ્યુટ લાયબિલિટીનો કેસ બને તો MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. MC મહેતાના ઘણા બધા કેસો હતા અને MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા બી ઘણા બધા કેસો છે, બરોબર. તો આપણે સ્પેશિયલી અત્યારે ફોકસ કરીએ છીએ ભોપાલ કેસ ઉપર. જે ભોપાલ લીક કેસ થયો હતો ડિસેમ્બર 2 તારીખે, એટલે કે 2 તારીખે રાત્રે અને 3 તારીખે, સમજો કે 2-3 ડિસેમ્બરની વચ્ચે રાત્રે એક મોટો કાંડ થયો હતો ભોપાલમાં. શું થયું હતું કે ભાઈ 40 ટન મિથાઇલ જે ગેસ છે એ લીક થઈ ગયો હતો અને એના કારણે ઘણા બધા લોકો એ થઈ ગયા હતા. સમજો તમારી એક મિલ છે કાં તો તમારી કોઈ મોટી ફેક્ટરી છે અને એ ફેક્ટરીમાં તમે એવા પ્રોડક્ટનું ઉત્પાદન કરો છો કે જે પ્રોડક્ટના ઉત્પાદનમાં તમારે ઝેરી કેમિકલ્સ કાં તો કોઈ હાનિકારક પદાર્થનો ઉપયોગ કરવો પડશે અને એ પદાર્થો જો બહારના લોકોની જોડે જશે કાં તો મનુષ્ય જોડે જશે તો એ પ્રાણી અને મનુષ્ય માટે હાનિ કરશે, બરાબર. એટલે કે એમના માટે પ્રોબ્લેમ કરશે. તો તમને શું કરવાનું કે તમારો જે પ્રોડક્ટ છે એ બનાવવા માટે તમને જે બી આ ઝેરી ગેસ ઝેરી વાયુની જરૂર પડે છે તમારે એ વસ્તુની સાચવણી કમ્પ્લીટ રીતે કરવી જોઈએ. પહેલી વાત, જો તમે એ વસ્તુની સાચવણીમાં, એટલે કે એનો એ વસ્તુ જે છે એના સાચવવામાં કંઈક ભૂલ કરો છો કાં તો બેદરકારી તમારી થાય છે અને એના કારણે માનવ સમાજને કંઈક નુકસાન થાય છે તો એની પૂરેપૂરી જવાબદારી, એટલે કે એની સંપૂર્ણ જવાબદારી તમારા પર આવશે. અહીંયા શું થયું કે જે 40 ટન મિથાઇલ ગેસ હતો એ આજુબાજુ ફેલાઈ ગયો અને ઘણા બધા લોકો મરી ગયા. આંકડો એવું બતાવે છે કે 3000 લોકો મર્યા, પણ જોવા જઈએ તો ખરેખર 3000થી પણ બહુ વધારે લોકો મરી ગયા હશે. આના પર ઘણી બધી સિરીઝ પણ આવી હતી, તમે એ જોઈ શકો છો. તો ડિસેમ્બરમાં થયું હતું 1984માં. હવે આજે થયું તો આમાં સ્ટ્રિક્ટ લાયબિલિટી આપવા જેવી નથી, કારણ કે જો સ્ટ્રિક્ટ લાયબિલિટી આપણે અહીંયા વાત કરીએ, હમણાં એક્સેપ્શન્સ બહુ બધા છે. એક પ્લેન્ટિફની ભૂલ, એક એક્ટ ઓફ ગોડ, એક વોલેન્ટરી નોન ફિટ ઇન્જુરિયા, એક એક્ટ ઓફ સ્ટ્રેન્જર, એટલે કે ભાઈ કોઈ બહારનો પર્સન આવીને કંઈક કરે છે, અને એક સ્ટેચ્યુટરી ઓથોરિટી. તો અહીં એક્સેપ્શન્સ બહુ છે અને અમુક વસ્તુ દેખો, આ જે કેસ હતો આપણા રાયલેન્ડ અને ફ્લેચરનો, તો આમાં જે નુકસાન થયું હતું ને એ ખાલી રાયલેન્ડને થયું હતું. રાયલેન્ડ એક પર્સનલ માણસ છે ને, રાયલેન્ડને નુકસાન થયું, એના ખીણને નુકસાન થયું, આખા સમાજના સંસ્કૃતિના કાં તો ભાઈ કોઈ નોર્મલ પબ્લિકને નુકસાન નહીં થયું. પણ આ જે ભોપાલવાળો કેસ હતો ને એમાં આજુબાજુ દેખો, એક તો એ જગ્યા પર કામ કરનારા લોકોનું તો મૃત્યુ થયું, પણ આજુબાજુના એરિયાના લોકોનું પણ મૃત્યુ થયું. તો ટૂંકમાં ઘણા બધા લોકોનું મૃત્યુ થયું. તો અહીંયા એક સિંગલ વ્યક્તિ પ્રત્યે કદાચ કહી શકાય, પણ અહીંયા જ વાત કરીએ તો આખા સમાજ પ્રત્યે આવી જાય. તો અહીંયા સ્ટ્રિક્ટ લાયબિલિટીનો સિદ્ધાંત આપવો જરૂરી નથી અને એટલા માટે જ નવા સિદ્ધાંતનું નિર્માણ કરવામાં આવ્યું, એ હતું એબ્સોલ્યુટ લાયબિલિટી, એટલે કે સંપૂર્ણપણે જવાબદારી તમારી. ઓકે, આ બંને કેસમાં એક વસ્તુ કોમન છે, નોન નેચરલ વસ્તુ હોવી જોઈએ. એટલે કે ભાઈ તમે જે કંઈ બી કામ કરો છો નેચરલી ના હોવું જોઈએ અને પછી એસ્કેપ થવું જોઈએ, કે તમારી વસ્તુથી કંઈક બહાર નીકળીને કંઈકનું નુકસાન કરવું જોઈએ. ગેસ કેસમાં બી જોવા તો માની લો ભાઈ ગેસ બહાર નીકળ્યો અને બહાર જઈને બધાને નુકસાન થયું. એ જે ઝેરી ગેસ હતો એ વાયુમાં ભળી ગયો, હવામાં ભળી ગયો અને એના કારણે બહારના લોકોને નુકસાન થયું. તો એ રીતે પણ આપણે કહી શકીએ. પણ ટૂંકમાં આ કેસમાં શું છે કે આ વધારે પડતું પાવરફુલ છે, આ જે જવાબદારી છે વધારે પડતી પાવરફુલ છે, પણ આ જવાબદારી છે એ થોડીક એના કરતાં થોડીક ઓછી છે. તો એ જ વસ્તુ છે, બાકી બહુ કંઈ છે નહીં. સ્ટ્રિક્ટ લાયબિલિટી, રાયલેન્ડ અને ફ્લેચરનો કેસ, ફ્લેચરે એની મિલમાં એવું કામ કરાવ્યું, જળાશય બંધાયું અને એના જળાશયનું પાણી રાયલેન્ડના ત્યાં પહોંચી ગયું, રાયલેન્ડે કેસ કર્યો અને ફ્લેચર ઉપર જવાબદારી નાખવામાં આવી. એ હતી સ્ટ્રિક્ટ લાયબિલિટી. અહીંયા શું થયું, ભોપાલ ગેસ લીક કેસ, 40 ટન મિથાઇલ જે હતું એ બહાર લીક થઈ ગયું. તો
જે પૂરેપૂરી જવાબદારી હતી યુનિયન કાર્બાઇડ જે કંપની હતી એની પર આવી, અને આ જે જવાબદારી એની પર આવી, તો જે કમ્પન્સેશન પણ આપવાનું છે એ લગભગ 70 કરોડ ઉપરનું એમને કમ્પન્સેશન પણ કદાચ આપ્યું હતું. તો એ થઈ ગઈ એબ્સોલ્યુટ લાયબિલિટી. સ્ટ્રિક્ટ લાયબિલિટી અને એબ્સોલ્યુટ લાયબિલિટી બંને અલગ અલગ છે, તો બંનેના આવવાથી ક્યારેય પણ મિક્સ નહીં કરવી. હવે જો તમને આ ટાઈપના બીજા પણ કોઈ ટોપિક ઉપર વિડીયો જોઈતો હોય તો તમે કમેન્ટ કરજો કે તમને નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે, તો આપણે એ ટોપિક ઉપર વિડીયો લાવવાનું ટ્રાય કરીશું. થેન્ક યુ.